મિત્રો એસટી એસસી અને ઓબીસી અત્યારે મિત્રો આપણા રાષ્ટ્રપતિ પણ એમાંથી આવે છે. મિત્રો તો અન્યાય શા માટે થાય છે? આપણી જો ઈચ્છા શક્તિ સાચી હોય, આપણે કોઈની હેરાનગતિ થવા દેવી ન હોય, આપણે કોઈ ભેદભાવ થવા દેવા ન હોય, તો મિત્રો એવો હોદ્દો તો ઓબીસી એસટી અને એસી ધરાવે છે. એવા નેતાઓ છે, ઘણા એવા નેતાઓ છે, ભણેલા વર્ગ છે, શૈક્ષણિક વર્ગ છે. આ લોકોને મેદાને આવવું જોઈએ. આ લોકોને આની જેને ધ્યાનમાં વાત લેવી જોઈએ કે ખરેખર આવા ખોટા ગતકડા કરી અને આપણે જે છે ને આપણે રાષ્ટ્રને ખતરામાં મૂકીએ છીએ. મિત્રો કોઈ પણ સમાજ હોય એ શ્રેષ્ઠતા એના વિચારથી પામે છે ને. સુવર્ણ સમાજે જે અત્યારે આ દેશને આપ્યું છે ને મિત્રો, એ કોઈના બાપની તાકાત નથી કોઈ આપી શકે. હું સુવર્ણ સમાજમાં છું, ગર્વ કરું છું, એ બાબતે ગર્વ કરું છું કે સુવર્ણ સમાજે કોઈ પણ જાતિવાદના ભેદભાવ કરી અને કોઈ પ્રત્યે વિખવાદ કર્યો નથી. એમ મિત્રો ઇતિહાસના પેટાળમાં જાજો, તમે સમજજો. જો આવું ઝેર રોપવામાં આવ્યું હોય, જો આવું સુવર્ણ સમાજ ખરાબ છે, સુવર્ણ સમાજ તમને અન્યાય કરે છે, તો ફક્ત આ ષડયંત્ર છે. તમે ઊંડી મિત્રો તપાસ કરજો કે ઓબીસી છે એમાં આવતા નેતાઓ એમ કહે છે કે સુવર્ણ સમાજ અન્યાય કરે છે, એસસી માં કહે છે, એસટી કહે છે. તો મિત્રો પોતાના રોટલા શેકવા માટે અને તમારો જ અધિકાર પોતાને ખાઈ જવા માટે જે અત્યારે આરોગી રહ્યા છે એ પ્રત્યે તમારું ધ્યાન ના જાય અને ધ્યાન તમારું બીજે ખેંચાઈ જાય, એ માટે આવા ગતકડા કરે છે. ઓબીસીના અંદર તમારા જે મિત્રો, જે તમારા નેતાઓ છે ને, એને તમે કેપેબલ જુઓ, કઈ રીતે કેપેબલ થયા છે. તમારું જ જે આરક્ષણ મળે છે, તમને ખુદને જ જે લાભ મળવો જોઈએ એ લાભ એ ખાઈ જાય છે. તમારા ખાઈ જાય છે. એમાં એસટી એસી આ બધામાં આવા વર્ગના નેતાઓ છે. તો તમે એમ કહો કે ભાઈ તમને હવે જરૂર નથી, તમે આ હક ન લઈ શકો, તમે આજે અમારા અધિકારનું તમે ન લઈ શકો. એના દીકરા મોંઘી સ્કૂલોમાં ફરે છે, ભણે છે, એના વિદેશમાં ભણે છે, અને તમે ગામડામાં ઝૂંપડામાં રહ્યો છો. અમને ખેદ થાય છે, અમને દુઃખ થાય છે. તમારો હક તમને મળવો જ જોઈએ, પણ તમારા હકથી વંચિત તમને કોણ રાખે છે એ તપાસો. અને મેદાને આવે અને કયો કે ભાઈ યુજીસી બીજીસીના ભવડા તમે બંધ કરો, અમને અમારો અધિકાર આપો. હક છે તમને, અમને જરાય વાંધો નથી. 562 જેણે દેશને અર્પણ કરી દીધા ને મિત્રો, એ તમારા પ્રત્યે ભેદભાવ નહીં, તમે હૃદયમાં હોય. તમે અમારા છો, તમે પોતિકા છો. કારણ એવું કોણ કહી શકે? સ્વમાનથી જીવવા વાળો, સ્વાભિમાનથી જીવવા વાળો અને મહેનતનું ખાવાળો. તો મિત્રો અમે તમારા ઉપર કઈ રીતે અન્યાય કરી શકીએ? અને અમારા છોકરાને હવે ભણવાનો અધિકાર નહીં. અમારા છોકરાઓ પર કોઈ પણ ગમે તે કાંઈ ઠપકારી દેશે આ કાયદા છે. બધા ઓબીસી એસટીમાં હરખા નથી હોતા એમ. અને કંઈ અન્યાય થાય અને જો સાબિત ન થાય તો એના વિરોધમાં ખોટી ફરિયાદ કરી એને કાંઈ નહીં. એમ અમારો અધિકારી હોય કોઈ મોટો, તો એના ઉપર ખોટી ફરિયાદ કરી અને ખોટી સાબિત થાય તો હામલા ઉપર કાંઈ પગલાં નહીં લેવાના. અને એનો નિર્ણય પાછા તો ઓબીસીના જ નેતાઓ, એની જે કમિટી હોય એ જ કરે બધા. એમાં કોઈ સુવર્ણ સમાજ નહીં. તો આ ખરેખર વ્યાજબી છે? તમારી જવાબદારી છે બધાની. આપણે એક થઈને રહેવું છે ને, તો તમારી બધાની જવાબદારી છે. તમે બધા મેદાને આવો અને નરેન્દ્ર મોદીને કહો કે આવી હે ને ભાઈ ભડવાઈ બંધ કર. આવો કાયદો અમારે નથી જોતો. અમારે અમારો સુવર્ણ સમાજ જોઈએ છે. એમ ઓબીસીના મિત્રો બોલો, એસટીના બોલો. આપણે કોઈ દી ભેદભાવ નથી કર્યો. તમારા નામ ઉપર આ લોકો છે ને રોટલા શેકે છે. તમારું ખાઈ તમને તમારો અધિકાર આજની લગી ખાઈ અને રૂષ્ટપુષ્ટ થઈ અને તમને ખોદવા માટેનો અપાયો છે. મિત્રો અમે ભવિષ્યમાં કોઈ દી તમને અન્યાય નથી કરવાના, કર્યોય નથી અને અમારા લોહીમાંય નથી. એમ તમે અમારા છો. એમ
તમે આવું ન કહી શકો એમ? આવું ક્યાંય હોય? અમે કરી રામલીલા ને તમે કરો એ ભવાય, આવું હોય? ખોટું મિત્રો, ખોટું છે. અને આના પહેલા પણ એવા કાયદા છે જ, યુનિવર્સિટીમાં એવા કાયદા છે જ, અન્યાય કરે એને સજા થાય જ છે. તો નવા નવા તકડા એ માટે લાવવા પડે છે, પોતાની વોટ બેંક અત્યારે ખતરામાં છે. નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રજાના ભાવ અને પ્રેમ અને જેની લાગણી છે એનો જે દુરુપયોગ કર્યો છે ને, મૂર્ખ ગણી અને જે દુરુપયોગ કર્યો છે ને, એનું પરિણામ અત્યારે ભોગવી રહ્યા છે. પ્રજાને ઘરથી ઓબીસીના જ ઘર પડ્યા છે, એસટીના જ પડ્યા છે. અત્યારે ડેમોશન થયું, એમાં જાજા નાના માણસો જ મરી ગયા છે. કેમ ન્યા તારો ભાઈ ઓલું હમદર્દી તારીને આવી? ત્યાં તે અન્યાય કર્યો, પૂછ્યું એને કે આ છાપરું કેમ બન્યું? તેમ રાજાશાહીમાં એક નિયમ હતો કે પ્રજાને છે ને એને ધંધો આપવો, રોજગાર આપવો. રોજગાર ના આપી શકે તો નભાડવાની જવાબદારી રાજાની થતી. તો આને તો નથી આપવો ધંધો, નથી નભાડવા, અને જે માંડ ઊંચી ઉધારા કરીને કર્યા હોય એ પાડી નાખવું એમ. એટલે મિત્રો, હમદર્દી કોઈ બાબતમાં આને નથી. આને તો વોટ બેંક સાબિત રાખવાની જ વાત છે. દેવરાજ પંડિતની વાણી આવી ને એ સાબિત થઈ કે પ્રજા એક દી ઘાણીએ ઘાલી અને પડજાનું તેલ નીકળશે, આ ઘાચીને ઘાણીએ ઘાલે છે. સત્ય કેવું જોઈએ આપણે?